Nós é só de fim de semana, tá? Vai me parar. બધા મજામાં. હું આશા રાખું તમે બધા મજામાં જ હશો. તો પહેલાં આપણે ગણપતિ બાપા અને સુરત દાદાના દર્શન કરીશું. તો જય ગણપતિ બાપા. સુરત દાદાએ ઉગી જશે અને થોડુંક હવે ચકલીઓ આવી રહ્યા, હોલાને આવવાનું ચાલુ થઈ છે. પછી થોડીક વાર રહીને વધારે આવશે. તો ચલો મિત્રના પપ્પા અને મમ્મી એમની મુલાકાત કરાવીએ તમને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચમનું છો? બસ બ્રશ કરી બેઠે ચા લેતા. ચા નહીં બનો, નહીં બનો. તો આ છે મમ્મી. મમ્મી જય માતાજી. જય માતાજી. ચમનું છે? હારી ને તબિયત? તો ટાઈમ થયો છે 8:20 થઈ છે અને 8:20 આપણે બ્લોગની શરૂઆત કરી છે. તો ચલો આપણે હવે ચા મૂકી દઈએ. ચા તો મૂકી જ છે પણ મિત્રના પપ્પાને આપણે ના પાડી. તો જો ચા થાય છે આપણી, હવે ખબર નહીં ચા ચાંદ થાય છે. ચમકે ચા વધારે હોય ને એના કારણે. પછી જો રોટલી બનાવી દીધી નાસ્તા માટે. તો ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરી અને પછી આગળનું કામ કરીશું. તો બને રહેજો બ્લોગમાં. તમે ચા તો બસ ફાટી જઈ ગઈ. ના મને લાગે ચા ફાટી જઈશ. ચા ફાટી નહીં જઈએ. પાણી પાછળ જઈએ હવે. ઓય મેડમ ફરવા જઈએ. આવો આપ દે. હારું યાર, તો ચા બનાવો ને. એ હારું, તો ચાલો ચા બનાવી દઈએ આપણે. ચા થાય તો બધી બને રહેજો અમારા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આપણા સ્કૂલેથી હતા ઘરે આવ્યા છે. આપણા 2-3 દિવસ પછી પાછા મોમાં ઘેરથી ઘરે આવ્યા હતા. લગ્ન હતું એટલે. અને જો જમીને બિહાર ઊભો થયો અને પોતું કરી દીધું. મમ્મી જય માતાજી. જય માતાજી. બોલો. કોઈ નહીં, હું હવે બ્લોગની જ શરૂઆત કરતી હતી. હું કીધું બ્લોગ ચાલુ કરું પણ એટલા તમે આવી જતા. તમે ચાલુ કરી જમી લીધી તમે? હું ઉપર હતી એટલે ખબર નહીં. આ કચરો વારવાનો છે. દાદી ઊંઘી છે. હા બોલો. કોઈ નહીં, જો તમે પોતો કરે તો કચરા વાળવા પડે ને. પપ્પા જવા ગયા. હા પપ્પા પપ્પા વડે મજા હશે. એવું મારે હા કામ પડતી હું કચરા બધું થઈ ગયું, વાસણ થઈ ગયો, લુગડા ધોઈ ગયો. હવે 2 દિવસ લગ્ન પત્યું. હવે પાછું કાલથી ચાલુ થશે. 2 દિવસ કાલથી. પછી ના પછી 12માં આવશે. પાછું 12માં આવશે ને વલાદ. કઈ પહેલી બીજી એક બિટ્ટુ માસી. હવે ભાઈ અનિલ મોમાનું છે તો બીજા મહિને. અનિલભાઈ કાકા થાય. હું તો ભાઈ કહું છું. કાકા થાય, ભાઈ ના થાય. ભાઈ જ કહું છું પહેલાંથી. હા તો લાઈવમાં બી આવો છો? હા લાઈવ ચાલુ કરું ને 2 વાગે. ટાઈમ કહી દેજો કેટલા વાગ્યાનો છે? 2 વાગ્યાનો. રેગ્યુલરી 2 વાગે જ લાઈવ કરીએ છીએ. તો જય માતાજી. આપણે ટ્યુશનથી હવે ઘરે આવ્યા છીએ. બહાર બેઠા છે. જો બા જય માતાજી. બોલો કેવું ચાલે છે? સારું ને? ભૂખ લાગી છે? લાગે તો કહેજો. હા મેં જય માતાજી. બોલો કોઈ નહીં, બોલો. ચમ બધા પાછું લાઈવ ચાલુ કર્યું? આજે લાઈવ કરી દીધી. એવું છે? હા ચંદ્રિકાને કે આપણને તો બેન ને જમવાનું બનાવવાનું. આપણે બેન બે બેનોનો નંબર જોઈએ જોવા જઈએ તો ગાયબ થઈ જાય છે. હા જમવાનું ને બધું બનાવવાનું. રોટલી કીધું તો ખરું. અને ત્યાં જવાનું છે? ના ચમ મારે નહીં જવાનું, તારે જવાનું છે. તને ચો જય માં મોબાઈલ પાનું પા ચો
ગામમાં જવાનું છે તારા લગ્નમાં. લગન આ પેલા માસી બોલાવો છો અંદર. હા જય માતાજી જય બધા. માતાજી જય માતાજી બધો. જમવાનું અત્યારે કોઈ પડી છે મોટા બેન બ્લોગ કરું બપોરનું શાક પડી છે એવી મસ્તી નહીં હો. અને આપણે દૂધ ધોયા હતા આજે બપોરે દૂધ લેવા શું કહેવાય ને હા પાવડરમાં પલાળીને મૂક્યા હતા. એ રહ્યું જો બૂટ આખા પલાળેલા કારણ કે મમ્મા તો લગ્નમાં ગયા હતા ને તે બૂટની પથ્થારી ફેવરી કાઢી હતી આખા બૂટ ધોરા હતા કારા કરીને લાવે તો લેવા હતા તો નહીં પણ હમણાં આજુબાજુ તો યાર રાતે બૂટ તો વાત પડશે જ કારણ કે કાલે લગ્ન છે આજે રમવું છે ચિકન જવું છે. હોતનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે તો જો જય માતાજી જય શ્રી કૃષ્ણ. તો આપણે અત્યારે ફરીથી વિડીયોની સ્ટાર્ટિંગ કરી જાઓ. મીતુભાઈ બપોરે થોડો ઉતાર્યો તો આપણે સવારે વિડીયોનું સ્ટાર્ટિંગ કર્યું હતું અને હવે મીતુભાઈ પપ્પા ઘેર આવ્યા છે. આપણે જમી લીધી છે. આજે જમવાનું વહેલું બનાવ્યું હતું તો આપણે તો વહેલા તો જમી લીધું. મીતુભાઈ પપ્પાને જમવાનું બાકી છે તો મીતુભાઈ પપ્પા આવી જશે ઘેર. ચમસો મજા શાંતિ જમવું નહીં બસ હવે બેસી શાંતિ. તો બે આવી જશે. હા મેં ખાધી મમ્મી મમ્મી બે બેને ખાઈ લીધી. જેમ કે ભાઈ મમ્મી એકલો બે ને એટલે હું કીધું લાઈ ખાઈ લે દે એટલે મેં ખાઈ લીધી. કારણ કે ભાઈ તમારું મોડું થાય એવું હતું એટલે તમે કઈ ના જાય જમી લેજો પછી હું જમવા બેસી જઈએ એટલે બોલો કાલથી લાગે જવાનું જ છે એવું છે એમ ને સરસ. તો હું તો મારા પપ્પા તો કાલે બહાર જવાનું છે અને આપણને ખબર ના હોય ચો જવાનું હોય પણ એમ કે આખો દિવસ એમને હવે બહાર જ રાખવા રહેવાનું હોય ઘેર ના હોય એમનું કામ એવું. અને આમ પણ ઘેર હતા ને તો કોઈ દિવસે ઘેર તો ઉભા જ નતા. એમના ભાઈ બંધોને એ બધા બહાર હોય એટલે બહાર ફર્યા રાખો અને આપણે કોઈ દિવસ પૂછીએ ને ક્યાં જવાનું હોય એ એમની રીતે ફરતા હોય બધે એટલે. તો અત્યારે હાલ જ આવ્યા છે ને આવી અને હવે જમવા બેસીએ નાહી લઈ થયું ધોઈ લીધું અને હવે જમવા બે. અને અરે તમે તો સાચું કહો ને એક વાત કહું હું તમને આમ કોઈ મીડિયમ ઉતારું છું ને તો તમારા ટી શર્ટે એવી અને માથાના બાલે એવા એ ખરું તમે મોઢું નહીં દેખાતું ખરેખર એટલે તમે મોઢું નહીં દેખાતું સાચું કહો. કાલ તમે વિડીયો જોજો જો તમે મોઢું દેખાતું હોય આ ટી શર્ટ ને માથું દેખાય તો કોક કે ભૂત ભૂત જેવા દેખાવશો એટલું જ સેમ ભૂત જેવા દેખાવશો. દેખાય આવા દેખાયું મોઢું આવા મોઢું દેખાયું બોલો એટલે આમાં ઘરમાં તો ભૂત આવ્યું ને એવું દેખાશ કહેશ. કારણ કે મીતુ ભાઈ પપ્પા તો ભૂત જેવા દેખાય તો હું કરીશું હવે રાતે ઊંઘવા યાદ આવશે ને ભૂત તો કુવાબરો ઓળીને માથે ઓળે ઊંઘી જઈશું. તો લે હેડા મીતુ ભાઈ પપ્પાને આપણે જમવાનું આપી દઈએ. જય માતાજી જય શ્રી કૃષ્ણ. અને આપણે વિડીયોનો એન્ડ આપીએ છીએ તો મીતુભાઈ પપ્પાને આપણે ગુડ નાઇટ કહી દઈએ. મિત્ર ગુડ નાઇટ જય માતાજી. ગુડ નાઇટ જય માતાજી. તો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને પીએસ વાઘેલા ફેમિલી વ્લોગ વિડીયોના સબસ્ક્રાઈબર કરજો અને વિડીયો ગમે તો કમેન્ટ કરતા રહેજો. જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે. આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.